હવે શું આ ત્રણેયને એક સરખી દવા આપીશું, ત્રણેયને પેઇન કિલર આપીશું, અથવા દુખાવો થાય અને પેઇન કિલર ખાઈ લેવી, આને ટ્રીટમેન્ટ કરી તો ના જ કહેવાય ને. માઇગ્રેન નિદાન થયું હોય એવા 2 થી 3 પેશન્ટ અમારી પાસે આવે. એક 16-17 વર્ષની છોકરી હોય કે જેને જન્મથી જ થોડા સમય માથું દુખાતું હોય. એક 30-32 વર્ષનો પુરુષ છે કે જેને 10 વર્ષથી જ્યારથી નોકરી શરૂ કરી ત્યારથી માથાનો દુખાવો થાય છે. ત્રીજા એક 45 થી 50 વર્ષની વચ્ચેના બેન છે કે જેમને મેનોપોઝ શરૂ થયો છે, હોર્મોનલ ચેન્જીસ થયા છે અને એના કારણે માથું દુખે છે અને માઇગ્રેન નિદાન થયું છે. હવે શું આ ત્રણેયને એક સરખી દવા આપીશું, ત્રણેયને પેઇન કિલર આપીશું, અથવા દુખાવો થાય અને પેઇન કિલર ખાઈ લેવી, આને ટ્રીટમેન્ટ કરી તો ના જ કહેવાય ને. આના માટે જ્યારે એમની નાડી જોઈએ તો આપણને ખબર પડે કે જે છોકરી છે એનામાં હવે વાયુ અને પિત્તનું બેલેન્સ બગડી રહ્યું છે. એને એની ઉંમર પ્રમાણે એ પ્રમાણે દવા આપવી પડે કે જેથી એના ગ્રોથમાં કોઈ પ્રોબ્લેમ ના આવે ને સરખી થાય. જે પુરુષ કામ કરી રહ્યો છે એને સ્ટ્રેસના કારણે, કોમ્પ્યુટર સ્ક્રીનના કારણે એનો માથાનો દુખાવો છે. એને રોજ પેઇન કિલર નથી ખાવાની, પણ એને એનું કામ પણ શરૂ રાખવાનું છે. એટલા માટે એને એ સ્ટ્રેસ ઓછો થાય, એ રોજનું કામ કરી શકે અને એની સાથે સાથે એની હેરાનગતિ ઓછી થાય, એ પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ કરીશું. જ્યારે જે મહિલા છે એમને એમના જે હોર્મોન્સ બદલાઈ રહ્યા છે એનું શું કારણ છે, અને આ કારણો જાણવા માટે જ આપણને નાડી જોવાની જરૂર પડે છે. એક વખત નાડી જોઈએ તો કારણ ખબર પડે, કારણની દવા કરીએ એટલે દુખાવો દૂર થાય, અને આને જ સારવાર કહેવાય. અલગ અલગ વ્યક્તિઓ, અલગ અલગ પ્રકૃતિ, અલગ અલગ દોષના કારણે થયેલા લક્ષણોને સારવાર પણ અલગ અલગ જ કરવાની હોય છે. આયુર્વેદ પ્રમાણે જ્યારે વ્યક્તિને સ્વસ્થ કરવાની વાત છે તો રોગને દબાવવાનું બંધ કરીએ અને મટાડવાનું શરૂ કરીએ.